વિડિયો 1 પાકેટમાં પત્નીનો ફોટો. આલ્યો પાકીટ ભૂલી ન જતા હો. થેન્ક્સ. મેં જોયો મારો ફોટો હતો. 10 પાકીટ તમે બેઠલા પણ મારો ફોટો એમ ને એમ છે. તમે મને બહુ જ પ્રેમ કરો છો. અને હા મને ખબર છે મારો ફોટો જોઈ અને તમને મોટિવેશન મળે છે બધી જ પ્રોબ્લેમ થી લડવાનું. વાત તો સહી છે. રૂકો જરા, સબર કરો. એકદમ સાચી વાત. તારો ફોટો જોઈ મને હંમેશા માટે મોટિવેશન મળે. છેલ્લા 5 વર્ષમાં 10 કંપનીમાંથી ગાડી મળી, ઘરના મકાનમાંથી ભાડાના મકાનમાં આવી ગયો, 4 વ્હીલમાંથી 2 વ્હીલમાં આવી ગયો. આટલી મોટી મોટી મુસીબતો મારા જીવનમાં આવી, પણ આ બધી જ મુસીબતો કરતા જ્યારે હું તારો ફોટો જોઉં છું ને ત્યારે એમ લાગે છે કે આ મુસીબત કરતા એકય મુસીબત મોટી નથી. વિડિયો 2 પત્નીની મારકૂટ. આયો રે માં. મેડમ, ફરિયાદ નોંધાવવાની છે. કઈ એરિયામાં રહો છો? સ્વર્ગલોક. પણ તમે તો હજી જીવતા છો. ના ના, સ્વર્ગલોક એરિયાનું નામ છે. ઓકે. સોસાયટીનું નામ શું છે? મુક્તિધામ. એપાર્ટમેન્ટમાં રહો છો કે ટેનામેન્ટમાં? એપાર્ટમેન્ટમાં રહે છે. એપાર્ટમેન્ટનું નામ શું છે? શાંતિધામ. સ્વર્ગલોક, મુક્તિધામ, શાંતિધામ, આવા બધા નામ સાંભળીને લાગતું નથી કે તમારી સાથે કોઈએ મારપીટ કરી હોય. તમે તો સારા એરિયામાં રહો છો. ના ના, એરિયા, સોસાયટી અને એપાર્ટમેન્ટમાં તો જે પ્રમાણે નામ છે ને ઈ જ પ્રમાણના માણસો રહે છે. પણ ઘરમાં ઘરવાળી હારે માથા કૂટાય છે, ઘરવાળી મારપીટ કરે છે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. તમારી હાલત જોઈને તો એવું જ લાગે છે કે હવે એફઆઈઆર લેવી જ પડશે. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. વિડિયો 3 વરસાદમાં ભજીયા. સાંભળો છો? બહાર વરસાદ બહુ સરસ આવે છે. તો ચાલો ને આપણે ભજીયા ખાવા લોંગ ડ્રાઈવ પર હાઈવે પર જઈએ. ભજીયા ખાવા? એ પણ હાઈવે પર? બિલકુલ ચૂપ. અને લોંગ ડ્રાઈવમાં? હિમ્મત કેસે હોય તારી મુખ ખોલ લે. અરે પેટ્રોલનો ભાવ એટલો વધી ગયો છે ને કે તારા ભજીયા કરતા આ પેટ્રોલ મોંઘું પડશે, મોંઘું. એક કામ કર, ઘરે છાનું મુની ભજીયા બનાવી લે. તો લાવો 2700 રૂપિયા. हमको सिखा रिया है. 2700 રૂપિયા ભજીયા માટે? પંચાનો લોટ ને બધાની મેથી 100 રૂપિયા સામે તારે 2700 રૂપિયા જોઈએ? મેથી અને લોટ તો 50 રૂપિયાનો જ આવશે, પણ છે તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે તો 2700 રૂપિયાનો તેલનો ડબ્બો લાવવો પડશે. એ પછી ભજીયા બનશે. એક કામ કર, મેં છે ને કાલે એમ તો ગાડીમાં 300 નું પેટ્રોલ પુરાવ્યું હતું. હાઈવે સુધી વાંધો નહીં આવે. अबे साले. તૈયાર થા, આપણે ભજીયા પર ખાવા દઈએ. चीटिंग करता है तू. चीटिंग 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 करता है तू. પપ્પા મજૂર કે બિઝનેસમેન? બેટા ચિંટુ, તારા પપ્પા શું કામ કરે છે? મારા પપ્પા તો મમ્મી કહે ને એ જ કરે છે. અરે બેટા એમ નથી પૂછતી, એમ પૂછું છું કે તારા પપ્પા નોકરી કરે છે કે ધંધો કરે છે એમ. હા, કામ તો મને પાકી ખબર છે. મમ્મી કહે ને એ જ કરે છે. अबे साले. અરે બેટા એમ નથી કહેતી હું. એમ કહું છું કે તારા પપ્પા બિઝનેસ કરે છે કે નોકરી કરે છે? મારા પપ્પા બિઝનેસ કરે છે કે નોકરી, તમારે શું કામ છે? વાત તો સહી છે. મારે તારા પપ્પાનું કઈ કામ નથી. મારે આ ફોર્મમાં લખવું છે એટલે પૂછું છું. ઓહ, તો એમ કયો ને મેડમ, મજૂર લખતા હો મજૂર, કારણ કે ઘરના બધા કામ પપ્પા જ કરે છે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. અમારી YouTube ચેનલ લાઈફ ઇઝ જર્ની ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ